બાળવીર દિવસની ઉજવણી ડભોઈમાં બાલવાડીઓ ખાતે રંગેચંગે કરવામાં આવી। ડભોઈના મોહડી ભાગોળ, માછીવાડા અને બેઘવાડા સહિત આવેલી આંગણવાડી ખાતે આજે બાળવીર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકો દ્વારા વિવિધ વેશભૂષામાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ઝાંસીની રાણી, પોલીસમેન, આર્મી મેન, ડોક્ટર, એન્જિનિયર વગેરે વેશભૂષા નાના બાળકોએ ધારણ કરી હતી અને પ્રદર્શન કરી ઉપસ્થિત વાલીઓનું મન મોહી લીધું હતું। નાના માસૂમ બાળકોમાં અલગ અલગ ટેલેન્ટ જળવાઈ રહે તેને લઈને બાલવાડીના શિક્ષિકાઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમનું આયોજન કરનાર શુક્લ જાગૃતિબેન, અભયકુમાર ધોબી, પૂર્ણિમાબેન રાજેશકુમાર આ કાર્યક્રમમાં વાલીઓ તથા બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। छोड़ दे वहीं पकड़वानी राखड़ी अभी पकड़वानी उभी बेटा तेरी उभी रे के काटो उभी रे પછી કરાઈ દેશે। આજે આપણે મંગળવારના દિવસે વીરબાળ દિવસની ઉજવણી 25 તારીખ સુધી જે કરવામાં આવે છે તેમાં આપણે બાળકોને વિવિધ એમને પોશાક પહેરાવીને, જેવા કે રાણી લક્ષ્મીબાઈ છે, સુભાષચંદ્ર બોઝ છે, પછી ગાંધીજી છે, એવી રીતે એ લોકોને નેતાઓના વિશે સમજણ આપવાનું અને એ લોકોને બનાવવાનું, એવી રીતે દરેક બાળકોને એક પાત્ર અભિનય કરાવ્યું અને તેમાં ઘણા બધા બાળકોએ ભાગ ઉત્સાહથી લીધો અને બધા બાળકોએ સરસ પોતાનો અભિનય કર્યો અને ત્યારબાદ બધા છોકરાઓ તથા એમના વાલીઓને પણ ખૂબ ઉત્સાહપૂર્વક એ નિહાળ્યો અને બાળકો ખૂબ જ ખુશ થયા છે અને આવી નવી આપણે દરેક વખતે પ્રવૃત્તિ કરીએ છીએ, એમના વાલીઓને પણ ખૂબ આનંદ થાય છે અને બાળકો પણ ખૂબ ઉત્સાહથી એ પ્રવૃત્તિઓ કરે છે। એવી જ રીતે આપણે દરેક વખતે પ્રવૃત્તિઓ કરતા રહીએ અને બાળકોને આગળ વધારતા રહીએ, એ જ આપણી। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।